પણ ઉત્તમ પક્ષ એ છે કે કોઈ પ્રસાદી વસ્તુ રાખી દો. એ પણ ભગવત પ્રસાદી વસ્તુ પણ ભગવદ રૂપ જ છે, એમાં જરાય ન્યૂનતા નથી. કારણ કે મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, અહીંયા તો અંગીકાર છે. અંગરૂપ બનાવીને ઠાકોરજી પાછું આપે છે. એટલે જે વસ્તુ પ્રભુ અંગરૂપ કરીને આપે એ ભગવદ રૂપ છે, અને એટલા માટે એનો પણ એ જ સામર્થ્ય છે જેટલું ઠાકોરજીમાં સામર્થ્ય છે. તો આ વિવેક રાખો. તો થાર સંજોવતી સુંદર બાંગ સુંદર રીતે સજાવી અને ઠાકોરજીને ધરવું અને આગળ વર્ણન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, નયે વસન ભૂષણ હરિનાયક લેશકી સુંદરી સબ સુખદાયક. નયે વસન ભૂષણ હરિનાયક લેશકી સુંદરી સબ સુખદાયક. અતિ સુરંગ ખિલોનાદીને વિવિધ મનોરથ મન में कीने. अति सुरंग खिलोनादीने विविध मनोरथ मन में कीने. प्रात समय उठ के ब्रजमाला गावत मंगल की तरसा. प्रात समय उठ के ब्रजमाला गावत मंगल की तरसा. देखो यहाँ गोपियां हमको सब विवेक सिखा रही है. પુષ્ટિ માર્ગ ને સમજો સાવ સહેલી વાત. આ સંજોગમાં એક ગોપી શું કરે એવું વિચારી લો એટલે વૈષ્ણવ કર્તવ્ય આવી. હું તો હંમેશા એમ માનું કે આપણા લૌકિક પ્રશ્નોના ઉકેલ પણ વ્યક્તિ બનીને નહીં કાઢવા, વૈષ્ણવ બનીને કાઢવા, તો જલ્દી શાંતિ જીવનમાં આવશે. કોઈ વ્યક્તિ બનીને ઉકેલ કાઢવા જશો ને તો વધારે ગૂંચવાઈ જશો. પણ આ સમય એક વૈષ્ણવ શું કરે એ રીતે વિચારશો ને તુરંત શાંતિ થઈ જશે સંસારમાં. એમ આ પુષ્ટિ માર્ગને સમજવા માટે સીધી વાત, એક ગોપી શું કરે બસ આટલું વિચારી લો એટલે તમને સિદ્ધાંત સહજ થઈ જશે. કારણ કે સેવા રીત પ્રીત વ્રજજન કી जनहित जग प्रगटाई प्रगट भय मार्ग रीत दिखाई. श्री महाप्रभु जी ने रीत और प्रीत दोनों व्रजजन की दी है, इसलिए दोनों की महत्ता है. એક આપણે ત્યાં એક સૌથી મોટી વાત એક્સક્યુઝ એક સૌથી સારો એ ચાલે, પ્રભુ તો ભાવના ભૂખ્યા, બીજું કાંઈ ના આવડે તો ચાલે. આમ કઈ અને આપણે બધું મૂકી દઈએ એ પણ ઉત્તમ પક્ષ નથી. આ પોતાની જાતને છેતરવાની વાત. આ બે લોજિક બહુ ચાલે. એક તો ભાવના ભૂખ્યા અને બીજું મારું દિલ ચોખ્ખું છે, મારે સેવા કરવાની શું જરૂર છે, હું કોઈને હેરાન નથી કરતો, કોઈનું બગાડતો નથી, કોઈનું કઈ કરતો નથી, મારે સેવા કરવાની ક્યાં જરૂર છે. અને તું કે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે. દુનિયામાં બધાને પોતાનું દિલ ચોખ્ખું જ લાગતું હોય, પણ ભગવાનની નજીક જવાની ઈચ્છા નથી થતી ત્યાં સુધી માનજે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. કારણ કે પ્રભુ પાસે જવાની ઈચ્છા નથી થતી એ જ પ્રમાણ સૌથી મોટું છે કે હજી અંતઃકરણમાં કોઈક મલિનતા છે. કેમ મારો આત્મા પરમાત્મા તરફ ખેંચાતો નથી? કયા પ્રતિબંધો, કયા વિક્ષેપો હજી છે કે હજી આત્માને મેં રોકી રાખ્યો છે? એ કેમ ગતિ કરતો નથી કે જે વેદની આજ્ઞા છે, યો યદંસ સતમ ભજે. આ સહજ વૃત્તિ છે, આ પ્રવૃત્તિ નથી, વૃત્તિ છે. સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિનું નામ નથી, એ વૈષ્ણવી વૃત્તિનું નામ છે. પ્રવૃત્તિમાં તો થાકી જશો, જલ્દી થાકી જશો, કારણ કે એક્ટિવિટી માનશો ને તો થાકી જશો, પણ એ તમારી વૃત્તિ બની જશે ને, તમારો સ્વભાવ બની જશે, પછી તો વધારે ને વધારે કરવાની ઈચ્છા થશે, પછી તો આનંદ અધિક ને અધિક થઈ જશે. કે જ્યારે સ્વભાવ વૃત્તિ બની જાય, પ્રવૃત્તિ થકવી દે પણ વૃત્તિ જર પ્રમાણેનું કાર્ય કરીએ તો એ આનંદ બનેલું રહે. અને એટલા માટે સેવાને પ્રવૃત્તિ ન માનતા ભગવાને તમને પ્રગટ જ એના માટે કર્યા છે. તમારી કોઈ સમય બચે છે એટલે કરવાની કોઈ એક્ટિવિટી સેવા નથી. તમારી સેવા એ વૃત્તિ છે, વૈષ્ણવનો એ સ્વભાવ છે. એ સેવા કર્યા વગર રહી જ શકતો નથી, નેચર છે. અને એટલા માટે
જે વાત કરી રહ્યો હતો હું કે નિત્ય લીલામાં શહેરજાયજી સમજાવે છે કે જે વ્યવહારિક ઉકેલો આપણને સેવા રીત પ્રીત બંનેના બતાવ્યા. રીત અને પ્રીત એટલે રીતે જાણવી અને પ્રીતે જાણવી. એટલે જે બીજું એસક્યુ દિલ ચોખ્ખું છે, ખાલી દિલ ચોખ્ખું હોવું પૂરતું નથી હોતું. ઉત્તમ ભાવને ઉત્તમ રીતે પ્રગટ કરતા આવડવું જોઈએ. તમને કોઈના માટે બહુ જ પ્રેમ હોય, તમારા ઘરે આવ્યો ને ભારે ડાયાબિટીસ હોય અને તમે એના માટે રસગુલ્લા બનાવીને રાખ્યા છે અને કહ્યું મેં બહુ પ્રેમથી સાચા દિલથી તમારા માટે બનાવ્યા છે, આ 4 તો ખાવા જ પડશે. ખરેખર તમારું દિલ ચોખ્ખું છે, પણ તમે એને સુખ આપ્યું કે દુઃખ આપ્યું? તો દિલ ચોખ્ખું હોવું પૂરતું હોત તો પછી એના માટે સારું હોવું જોઈએ. કેવલ દિલ ચોખ્ખું યા હૃદય શુદ્ધ હોવું પૂરતું નથી. એ કાચા સોના જેવું છે. કાચું સોનું પહેરીને ફરતા નથી, એના શણગાર બનાવીને પહેરીએ તો શોભામાં અભિવૃદ્ધિ થાય. એમ ઉત્તમ ભાવને ઉત્તમ રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. એટલે કોઈ કે અમે તો ભોળા, અમને તો ઘણા તો કાયમ નવા, અમે તો નવા ને એટલે અમને ના કહો. પછી હવે કેટલા 20 વર્ષ થયા બ્રહ્મ સંબંધે, હવે કેટલા નવા? ઘણા કાયમ નવા જ બનેલા. જયારે જાઓ અમે તો નવા, અમને તો ખબર ના પડે. પણ નવા ક્યાં સુધી માનવા? કેમ ખબર ના પડે? આ કોઈ રોકેટ સાયન્સ છે કે ના સમજમાં આવે? તમે ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, સીએ બની, કેટલું અઘરું પડે. આ તો સહજ છે. એકવાર ગોપીએ બનીને જુઓ, બધું સમજાઈ જશે. સેવા રીત પ્રીત વ્રજજન કી. પ્રીત અને પ્રીત બંને મહત્વની છે. એટલે પ્રેમ મહત્વનો, એ રીતે રીત પણ મહત્વની. કારણ કે આ વ્રજ ભક્તોની રીત છે. કારણ કે મનનો ભરોસો નથી, આજે લાગે ને કાલે નાય લાગે, પણ રીત પકડી રાખી છે ને તો ઠાકોરજીને એ રીતને કારણે એવું સુખ મળે કે કોઈ વ્રજ ભક્ત લાલ લડાવી રહ્યો. અને તમારી રીત કરવા જશો તો પછી તમારો જવાબદારી સુખની છે. વ્રજ ભક્તોની રીત કરો ત્યાં તમે ગૌણ હોય છો. અને એ રીત શ્રી વલ્લભે બતાવેલી આ વ્રજ ભક્તોની રીત છે. હવે તમે નિત્ય લીલામાં રીતની વાત નીકળી તો બીજો પોઈન્ટ કહી દઉં. ઘણી એવી રીત આમાં જે નંદાલયમાં ચાલતી હતી એનું વર્ણન છે, અને વલ્લભના ઘરમાં આમાં ચાલતી ઘણી રીતોમાં ફેર છે. અને એટલા માટે જ કદાચ ઠાકોરજીએ કહ્યું હશે કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવ્યા, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. કારણ કે નંદાલયમાં પણ જે સૂક્ષ્મ શ્રમ ઠાકોરજીને પડતા હતા એ મહાપ્રભુજી સેવા ક્રમમાંથી કાઢી દીધા. તમે હવે કડવો તેલ તરી રાખ્યો, મિરચન કે શાક, આ બધું ઘણી વાર આપણી સેવા ક્રમમાં નથી આવતું, પણ આમાં છે. યા કીર્તન સાહિત્યમાં જુઓ, ધરી અંગીઠી સુખદાયી રુચિ, તો સૈયા મંદિરમાં ક્યાં અંગીઠી ધરે? તો ઘણા ક્રમો એવા છે જે કીર્તન સાહિત્યમાં છે, આમાં છે. ફૂલન કી ગાદી, ફૂલન કે તકી આદિ છે. માધવ ભટ્ટ કાશ્મીરી કરવા ગયા, સોઈ રહી ગઈ, પ્રભુને વાગી તો તીર ખાવું પડે. એટલે તમે ઘણા ક્રમ એવા જોશો કે તમને કીર્તન સાહિત્યમાં, નિત્ય લીલામાં, નંદાલયના ક્રમમાં તમને ઘણી રીત જોવા મળશે, પણ એ મહાપ્રભુજીની રીતમાં નથી. સેવા ક્રમમાં એ કરાતું નથી. એટલે કે જે સૂક્ષ્મ શ્રમ નંદાલયમાં ત્યારે પણ પ્રભુને જ્યારે પડ્યો હતો, મહાપ્રભુજી એ પણ સેવા ક્રમમાંથી કાઢી નાખ્યો. એટલે ઠાકોરજીને પૂછ્યું કે આપને ક્યાં ગમે છે, કોને ત્યાં રહેવું ગમે છે? ત્યારે કહ્યું, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. મને તો ગુસાઈજીના હાથનું ગમે છે. તું ડરી માખન દૂધ छिपावे, તું સંતાડી સંતાડી થોડું થોડું કાઢીને આપે છે, અને ગુસાઈજી તો જે કંઈ હોય બધું જ ધરી દે. અને એટલા માટે જેટલી પ્રીતની મહત્તા એટલી જ રીતની પણ મહત્તા છે. એટલે ખોટી ભ્રમણામાં ન રહેતો કે પ્રભુ ભાવના ભૂખ્યા જેમ ફાવે એમ કરો, એવું આપણે ત્યાં નથી. આપણે ત્યાં રીત અને પ્રીત બંનેની સમાન મહત્તા છે. અને એટલા માટે, અને ભગવત શાસ્ત્રમાં પણ, ભગવદ ગીતામાં પણ ભગવાન કહે, યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કંઈ પણ કરે છે, નથી સુખ મળતું, નથી પરમ ગતિ મળતી. એમ સ્વયં ભગવાનના ભગવદ ગીતામાં વચન છે. અને એટલા માટે રીત અને પ્રીત ભલે થોડું કરો, પણ મહાપ્રભુજીની રીત. અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણને બંને સમજાવશે. વ્રજ ભક્તોની પ્રીત પણ સમજાવશે અને રીત પણ સમજાવશે. અને એટલા માટે આગળ એમણે કહ્યું, નયે બસન ભૂષણ હરિ લાયક, લેજ ઉચલી સુંદર સુખદાયક.
નયે બસન અને ભૂષણ, વસ્ત્ર અને શ્રૃંગાર. નયે એટલે કે આપણે ત્યાં રોજનો ક્રમ હોય છે અને રોજ નવા નવા વ્રજભક્તો તો સિદ્ધ કરીને ધરે, પણ કેવા હરિલાયક. જો સિદ્ધાંત હરિલાયકમાં છે, બાકી નવા તો કોઈ પણ ધરાઈ શકે, પણ પ્રભુને લાયક એટલે કે જેનાથી પ્રભુની શોભા વધે અને જેનાથી પ્રભુને સુખ થાય એવા. હવે શોભા તો પેલા ફ્રોક જેવા વાઘા સીવેલા આપણે ધરાવી દઈએ તોય દૂરથી સારા લાગે, આપણને જોવા ગમે, પણ પહેર્યા છે એને સુખ છે? તો સેવા જે ખાલી સારું દેખાય એ નથી, પણ સેવ્યને સુખ થાય એનું નામ સેવા છે. એટલે હરિલાયક આ શબ્દમાં બધું જ સમજાવી દીધું. શૃંગારનો, વસ્ત્રનો આખો ક્રમ સમજાવી દીધો હરિરાય મહાપ્રભુજીએ. હરિલાયક સૌથી પહેલી વાત એ કે જે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રમાણે જે વસ્ત્ર ને શૃંગાર આવતા હોય એ ધરવા. લોકો અમે તો નાથન દ્વારાથી લાયા છો, ત્યાં કઈ પુષ્ટિ માર્ગી મળે જરૂરી નથી. ત્યાં તમારે શોધીને લાવવાનું છે કે આપણે લાયક કયું છે. પ્રભુને ઘૂંટણે ચાલુ હોય તો પગમાં ફસાઈ જાય. આપણે તો જે ચીરા વાઘા આવતા હોય એ જ ધરવાના. ઠાડા વસ્ત્રોના આખા વસ્ત્રોનો ક્રમ, ઠાડા સ્વરૂપોના વસ્ત્રોનો ક્રમ આખો જુદો છે. પણ પ્રભુ લાયક, જે પ્રભુને રૂચે છે ને પ્રભુની રૂચિ કોણ જાણે? પ્રભુને શું ગમે કોને ખબર પડે? તો ગુસાઈજી એક જ નામમાં કહી દીધું, શ્રી કૃષ્ણ હાર્દવિદ. श्री महाप्रभु जी का नाम है ना, ठाकुर जी ना हृदय ने जानवा वाला कोई होय तो श्री महाप्रभु जी છે. અને મહાપ્રભુજી ઠાકોરજીના સુખને જાણે છે, એમની ઈચ્છાને જાણે છે, એમના હૃદયને જાણે છે. અને એટલા માટે મહાપ્રભુજીએ જે રીત બતાવી છે એ પ્રમાણે સેવા કરવાનો આગ્રહ રાખો. થોડું કરો પણ રીત પ્રમાણે કરો. ઘણું બધું કરી લેવાથી સારું જ થાય એવું નથી, પણ ઉત્તમ પક્ષ જાણીને અને પછી સેવા કરવી. ઘણી વાર આપણા લાલન નાના હોય, લોકો એવા મોટા મોટા વાઘા લઈ આવે, એવા મોટા મોટા શ્રૃંગાર લઈ આવે, અને ઘણી વાર સ્વરૂપ મોટા હોય, સાવ નાના નાના લઈ આવે. હરિલાયક, પ્રભુને જેનાથી પ્રભુની શોભા વધે. કારણ કે હમણાં સ્વામીજી આવશે ને પછી કહેશે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, તો આવા વસ્ત્રો ધરાવશો ઠાકોરજી ત્યાંથી ભાગી જ જશે. ના ના, સ્વામીજી સામે નથી જવું. આવા આડાવાળા વસ્ત્રો ધરાવો અને તો પછી લીલા ન થાય, લીલા ના થાય તો રસ ન પ્રગટે, રસ ન પ્રગટે તો પછી વૈષ્ણવ એમ જ કે સેવામાં આનંદ નથી આવતો. કારણ કે લીલા જ ન થઈ તો આનંદ ક્યાંથી આવે? એટલે લીલા થવી જોઈએ તો રસ પ્રગટે, રસ પ્રગટે તો આનંદ રૂપે અનુભવ થાય. અને એટલા માટે હરિલાયક આ શબ્દમાં આખો સેવા અને શૃંગારનો ક્રમ જાણી લેજો. મસ્તકના કેવા આવે, પાગ કેવા, આપણે ત્યાં પેલા ફેટા જેવા પેલા પાઘડી જેવી પાગ નથી આવતી, પેલી પાગ ધરાય છે. જાણવું, અમને તો આવું આવડે ને આવું જ કરી એ બહુ નબળો પક્ષ છે, પણ ઠાકોરજીને શું ગમે એવું કરું એ ઉત્તમ પક્ષ છે. મારા ઠાકોરજીને ગમે છે, એમને અષ્ટસખાની વાણી ગમે છે, લાવ એ કરીશ. ગાતા ના આવડે તો વાંચીશ, વાંચતા વાંચતા ક્યારેક ગાતા થઈ જશો. પણ મને આવું આવડે ને આવું જ કરું એ બહુ નબળો પક્ષ કહેવાય. ક્યાં સુધી એ જ પક્ષમાં આપણે અટકેલા રહીશું? અને એટલા માટે વૈષ્ણવે ઉત્તમ પક્ષ જાણીને સેવા કરવી. કે સેવાનો ઉત્તમ પક્ષ કયો? જેમાં પ્રભુને સુખ હોય. ઋતુ પ્રમાણેનો ક્રમ. જો હરિલાયક એટલે ઋતુ પ્રમાણે કયા વાઘા, કયા વસ્ત્ર, કયા શ્રૃંગાર આવે એનો પણ એમાં ક્રમ. આ એક શબ્દમાં બધું જ આવી ગયું. એક તો પ્રભુની શોભાની અભિવૃદ્ધિ, પ્રભુના સુખનો વિચાર અને ઋતુનો વિચાર. યથા દેહે તથા દેવે પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં પૂજા હોય તો ત્યાં બધું થાય. એક નાડા છડી પણ ધરો તો વસ્ત્રમ વસ્ત્રમ સમર્પયામિ થઈ જાય. ઠાકોરજી તો અહીંયા નાડા છડી સામે ફેંકે, તું પહેર તો હું પહેરીને બતાવું. અહીંયા તો તારા કરતા સારું મને જોઈએ, ઉત્તમ જોઈએ. આ વિવેક પુષ્ટિ માર્ગીય ક્રમ છે. તો લેજ ચલી સુંદરી સુખદાયક. અને આ વ્રજભક્તો આ બધું હાથમાં લઈને ચાલે છે અને પ્રભુને સુખ આપવા માટે. અને આગળ કહ્યું, અતિ સુરંગ ખીલો નાદીને વિવિધ મનોરથ મન મેરીને. અતિ સુરંગ ખીલો નાદીને વિવિધ મનોરથ મન મેરીને. પ્રાત સમય ઉઠ કે બ્રજવાલા
गावत मंगल गीत रसाला प्रात समय उठ के ब्रजवाला गावत मंगल गीत रसाला अति ही सुरंग खिलौना लीने विविध मनोरथ मन में की। देखो अलग अलग प्रकार के खिलौना गोपियां लाती है। ठाकुर जी के आगे हम डरते हैं, वो कोई साधारण नहीं है। સિંહ રાખવામાં આવે, ઘોડો ગણી હંસ હોય, પોપટ હોય, આ બધું શું છે? આ ગોપીજનો લઈને આવે છે સુરંગ। અનેક રંગ અનેક પ્રકારના પણ એક અર્થ થાય। સુરંગનો ઘણા બધા પ્રકાર, સુરંગના ઘણા અર્થ થાય। એનો એક અર્થ અતિ સુરંગ ખીલોના, અનેક પ્રકારના ખીલોના લીધા છે અને વિવિધ મનોરથ મનમાં। આપણે ખીલોના મૂકેમાં મનોરથ શું? કારણ કે આ ખીલોના